આજે જે મનોરથીઓએ પોતાનું વિત્ત વિનિયોગ કર્યું, પહેલા પણ કર્યું હતું, આજે નવા આવીને પણ જે લોકો આમાં મનોરથી બન્યા, આપ સૌએ જે દાન કર્યું છે ને, એ દાનની મહત્તા શું છે, દાન કયા પ્રકારનું હોવું જોઈએ, દાન કોણે દેવું જોઈએ, એના આપણે શાસ્ત્રીયથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે દાન 3 પ્રકારનું હોય. એક તામસ હોય, એક રાજસ હોય અને એક સાત્વિક હોય. આપે ક્યું દાન આપ્યું છે કે હું જ્યારે પ્રવચન કરી લઈશ ત્યારે આપને સમજાઈ જશે કે તમે કયા પ્રકારે દાન આપ્યું છે. એક દાન તામસી હોય, એક દાન રાજસી હોય અને એક દાન સાત્વિક હોય. અને આનું વર્ણન સ્વયં ભગવાન ગીતાના અંદર અર્જુન પ્રતિ કહે છે. જે દાન વ્યક્તિ અપાત્રને આપી દે, દેશ કાલ એ કોઈનો વિચાર કર્યા વગર આપી દે. તમને એમ લાગે છે કે ઘણીવાર આપણે ગમે ત્યાં દાન આપી દઈએ, આપણો હાથ છૂટો હોય આપણને જ્યાં મજા આવે ત્યાં દાન આપણે આપી દઈએ, પણ તમને શાસ્ત્રીય વિધાન નથી ખબર એનું કે તમે ગમે ત્યાં દાન આપો ને અને એ દાનનો જો એ દુરુપયોગ કરે ને તો એ પાપ તમને લાગે છે, તમે છૂટા ન થઈ શકો. એટલે રસ્તા ચાલતા ગમે એને આપણે ભીખ આપી દઈએ, ગમે એને પૈસા આપી દઈએ, મૂળતા છે આપણી, આપણે સમજણ નથી. ભગવાન સ્વયં ના પાડે છે કે એ દાન તામસ છે. તમે જ્યારે કોઈ અપાત્રને દાન આપી દો છો ને તો એ ભાગી તમે પણ બનશો. ક્યાંક વિચાર કરી લો કે કોઈક જગ્યાએ તમે દાન આપ્યું અને એ દાનનું જ જ્યારે કોઈ અભક્ષ્ય પદાર્થ ખાવા લાગે, કોઈ મદિરાપાન થવા લાગે, કોઈ હીન કર્મ થવા લાગે તમારા જ પૈસાથી, તમને એમ છે કે મેં તો સારા માટે આપ્યું ને, ઈ જે કરે તે એમ ના હોય. દાન ઈ જે કરે તે એટલે આપણે પહેલા વિચાર કરવો જોઈએ કે હું ક્યાં દાન આપું છું. એટલે આપણે ઘણીવાર એમ થાય કે આ માણસે તો કેટલું દાન કર્યું તો એ કેમ દુખી છે, સમજ્યા વગરનું દાન છે એટલે દુખી છે. દાન સમજણપૂર્વક થવું જોઈએ, દાન વિવેકપૂર્વક. આપણને પોતાને સમજ હોવી જોઈએ કે હું ક્યાં દાન કરું. ધન હોય એટલે ગમે ત્યાં આપી દેવું નહીં. 2 પ્રકારના માણસો, એક કોઈને આપે જ નહીં, એ ખીચામાં જ રાખે. એનો ખીચો એટલો ઊંડો હોય કે એનો હાથ ના પહોંચે, પોતે ના વાપરી શકે. એક માણસ એવો હોય કે દાની હોય, બધે કરતો હોય, વૃત્તિ સારી, વિચાર સારો, પણ છતાંય વિવેકની સમજણ નથી, વિવેકનો અભાવ. કેમ કે એક નિયમ છે કે જ્યારે તમે ભક્તિ કરો ને તો આપણે ત્યાં એવો નિયમ છે કે જ્ઞાનપૂર્વક થયેલી, મહાત્મ્યપૂર્વક થયેલી ભક્તિ એ શીઘ્રાથી શીઘ્ર લઈ જાય. જેમ કે એક સીધું ઉદાહરણ તમને આપું કે કોઈ પણ દવા આપણે જ્યારે ખાઈએ તો એના અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ, ઘણી બધી વસ્તુઓ એના અંદર આવતી હોય. દવાઓનો એક નિયમ છે. તમે ડોક્ટર શું કામ બનાવી કોઈ વ્યક્તિને એમડી બનાવીએ, ડોક્ટર ઓફ મેડિસિન, એને સમજ છે કે કયા સમયે મારે કયા કોમ્બિનેશનથી દવા દેવી જોઈએ તો એ દવા એ વ્યક્તિને એના રોગમાં લાગુ પડે. દવા એ જ હોય પણ તમને એની માત્રા ન ખબર હોય ને તો એ હાનિકારક થઈ જાય. જેમ ઝેર પણ એવું છે કે જો રંજક માત્રામાં આપવામાં આવે તો એ વ્યક્તિ ઝેર પ્રૂફ થઈ જાય એકદમ, પછી એને ઝેર લાગે નહીં. પણ જો અસમજણપૂર્વક ઝેર લઈને તો મરી જાય. એવી જ રીતે જેટલા પણ જ્યાં આપણે લોકો, જેનો વોલ્યુમ ઓછું કરજો, જ્યાં આપણે લોકો દાન કરતા હોઈએ છીએ ને, એ દાનમાં જો આપણો વિવેક ચૂકાઈ જાય ને, આપણને સમજણ ના આવે ને, અને એમ જો દાન થઈ જાય ને તો પછી એના ફલ ભોગવવા આપણે તૈયાર થવું પડે. એ નિયમ છે. અને આ મારો નિયમ નથી, આ સ્વયં ભગવાન ગીતામાં કહે છે 16-17 અધ્યાય વાંચજો. દૈવાસુર સંપત્તિ વિભાગ યોગમાં સ્વયં પરમાત્મા કહે છે કે વ્યક્તિએ કયા પ્રકારે દાન કરવું જોઈએ. તામસી દાન. તામસી દાન કેવું હોય તો કે તામસી દાનના ફળ શું ત્રણેયના પછી બતાવીશ. પહેલા આપણે સમજીએ તામસી દાન કેવો. તામસી દાન એટલે તે કે જેને દેશ કાલ વ્યક્તિ જોયા વગર જો આંધળુકડું દાન કરી દેવામાં આવે એને તામસી દાન કહેવાય. એનું ફળ તામસ પ્રમાણે મળશે. એક આવે રાજસી દાન. રાજસી દાન કેવું હોય કે જ્યારે વ્યક્તિ કેવલ ને કેવલ પોતાની પ્રતિષ્ઠા માટે, કેવલ ને કેવલ પોતાના સ્વાર્થ માટે અને
બળજબરીપૂર્વક દેવું પણ એમ દે. ઘણીવાર કેવું થતું હોય, આપણે ક્યાંક પ્રસંગમાં ગયા હોય, આવા કાર્યક્રમમાં આવ્યા હોય અને તમને કોઈ કહ્યું કે તમારે કરવું જ પડશે અને ધરાર કર્યું, એને રાજસી દાન કહેવાય. કેમ કે મન નહોતું ને કરવું પડ્યું એટલે એને રાજસી દાન કહેવાય. એક દાન એ છે સાત્વિક. સાત્વિક દાન કેવું હોય? સાત્વિક દાન અંદર એ ભાવના હોય કે જેમાં આ લોકય સુધરે અને પરલોકય સુધરે. આ લોકમાંય પ્રતિષ્ઠા મળે અને પરલોકમાંય પ્રતિષ્ઠા મળે. કેમ કે એ દાનના અંદર પાત્ર જોયું છે, વ્યક્તિ જોયો છે, દેશ કાલ જોયું છે કે મારે ક્યાં દાન કરવું, અને મને ચોક્કસ ખબર છે કે આ પૈસાનો વાસ્તવિક રૂપમાં સદુપયોગ થશે. એ પ્રકારનું કરેલું દાન એને સાત્વિક દાન કહેવાય. ઊર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા. ભગવાન ગીતામાં કહે કે સાત્વિક લોકો ક્યાં જાય તો કે ઊર્ધ્વગતિ થાય. મધ્યે તિષ્ઠન્તિ રાજસા. જે વ્યક્તિ મધ્ય હોય એટલે રાજસી હોય એ મધ્ય માર્ગમાં રહે, એ ભૂમિ ઉપર સુધી પડ્યો રહે, વધુ સ્વર્ગ મળે એથી આગળ ન જઈ શકે. અને અધો ગચ્છન્તિ તામસા. જે સૌથી તામસ વૃત્તિથી કરેલું દાન એનું ફળ અધોગતિ મળે છે. એટલે વ્યક્તિએ બહુ વિચારીને દાન કરવું. દાનના આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એવા પ્રકાર છે કે દાન વ્યક્તિનું કયા પ્રમાણે, તમારું દ્રવ્ય જેવું હશે ને એ પ્રમાણે એ જગ્યાએ વિનિયોગ થશે. જો તમારું દ્રવ્ય આસુરી હશે તો તમે ગમે એટલા ઉલારા મારી લ્યો, તમારું દ્રવ્ય ભગવત કાર્ય કે સત્કર્મમાં ન જ જાય, તમે વાપરી જ ના શકો. સંસારમાં એવા અનેક લોકો છે કે ભગવાને એને ખૂબ અખૂટ સંપદા આપી પણ છતાં એ ન વાપરી શકે. કેમ કે એનું દ્રવ્ય આસુરી છે, સર્વથા આસુરી છે. અને એ અસુર એટલે કે કેવલ ને કેવલ ભોગ સુખાર્થ અન્યત્ર જ વપરાશે. એના ઉત્તમ કાર્યમાં ક્યારેય નહીં વપરાય એ દ્રવ્ય. પછી ગમે ત્યાં પછી એને રેડ પડે, આ થાય તે થાય, બધી જ જગ્યાએ આવશે પણ ત્યાં વપરાઈ જશે પણ કોઈને ઉપયોગી નહીં થાય. બીજું દ્રવ્ય જેમાં ધનસ્ય ત્રિધા ગતિ, ધનની 3 ગતિ. આ ધનનું નાશ થયું. અને ધનની બીજી ગતિ કઈ કે જ્યારે ધન પોતામાં વપરાઈ જાય. એ ધન મધ્યમ પ્રકારનું કયું છે કે કમસે કમ ક્યાંક તો વપરાય છે, પોતામાં, પોતાના પરિવારમાં, એ ત્યાં વાપરી દેતો હોય છે. અને ધનની સૌથી ઉત્તમ ગતિ કઈ? ઉત્તમ એ કે જે પોતા સિવાય અન્યત્ર પરમાં વિનિયોગ થાય, જેમાં પરોપકારમાં વિનિયોગ થાય, આપણા કરતા અલગ જગ્યાએ જ્યાં વિનિયોગ થાય, એ શ્રેષ્ઠ ગતિ બતાવી ધનની. હવે પુષ્ટિ માર્ગી દ્રષ્ટિકોણ શું છે આનું? આ તો મેં તમને સનાતન ધર્મની વાત કરી, શાસ્ત્રોની વાત કરી. પુષ્ટિ માર્ગી દ્રષ્ટિકોણ ધનનું શું છે? તો આપણે બધા એમ માનીએ છીએ કે સૌથી ઉત્તમ દ્રવ્ય કયું? તો કે પુષ્ટિ માર્ગીય દૈવી દ્રવ્ય. જે પુષ્ટિ માર્ગીય છે એ ક્યાં વપરાય? તો કે ભગવત મંદિરમાં, ઠાકોરજીના આભૂષણમાં, ઠાકોરજીના સિંહાસનમાં, ઠાકોરજીની સામગ્રીમાં, વૈષ્ણવોમાં, ગુરુદેવમાં, મનોરથોમાં, 56 ભોગમાં, અન્નકૂટમાં. એ જગ્યાએ જ્યારે દ્રવ્ય આપણું વપરાય ત્યારે એ દ્રવ્ય સૌથી શ્રેષ્ઠ હોય, સૌથી ઉત્તમ દ્રવ્ય હોય. એને માખણ કહી શકાય આપણી ભાષામાં. બહુ વલોવીને જ્યારે માખણ નીકળે ને, એ માખણ એટલે એ દેવી દ્રવ્ય કે જે આ કાર્યમાં વિનિયોગ થતો હોય છે. અને તમને નથી ખબર કે તમારા આટલા બધા દ્રવ્યમાંથી તમે આ માખણ કાઢીને જે આપ્યું છે ને એટલું જ તમે આપી શકશો. એથી વધારે તમે આપી પણ નહીં શકો. કેમ કે એ ઉત્તમ દ્રવ્ય હોવું જોઈએ પહેલા તમારા પાસે. જ્યારે એ દ્રવ્ય આપણા પાસે હશે ને તો જ એવી વૃત્તિ થશે, તો જ એવી મનના અંદર ભાવ થશે. બાકી તમે જુઓ ને, અનેક લોકો સંસારમાં છે કે અખૂટ સંપદા છે એના પાસે, પણ છતાં એ વાપરી ન શકે, એનો જીવ જ ન ચાલે કોઈ હિસાબે. કેમ કે એ દ્રવ્ય ઉત્તમ નથી એટલે પરમાત્મા સ્વીકારતા નથી. એટલે આપણે ત્યાં એમ કહે કે પુષ્ટિ દ્રવ્ય કયો? તો પુષ્ટિ દ્રવ્ય જે હરિ ગુરુ વૈષ્ણવમાં વપરાય એ પુષ્ટિ દ્રવ્ય. બીજો દ્રવ્ય છે કયો? મધ્યમ કોટીનો. તો કે એ મર્યાદિત દ્રવ્ય છે. મર્યાદિત દ્રવ્ય એટલે કયું? તો કે જે આપણા સિવાય અન્યત્ર, પુષ્ટિ માર્ગ સિવાય અન્યત્ર ક્યાંય પણ સમાજના કલ્યાણમાં, કોઈ વ્યક્તિના કલ્યાણમાં, કોઈ સ્વાસ્થ્ય, શારીરિક આદિ કોઈ ક્રિયાઓમાં, જ્યાં જ્યાં કોઈને જરૂરિયાત હોય ત્યાં, એ જ્યાં જ્યાં ધન આપણું વપરાય એ ધન મર્યાદિત છે. અને જ્યાં આપણા મોજ શોખમાં, આપણા પોતાના લક્ઝરિયસમાં, પોતાના નિજાનંદમાં જ્યાં જ્યાં ધન વપરાય, આ ધનની સૌથી નબળી ગતિ છે કે એ ધન ત્યાં જ જાય. અને એવા સંસારમાં અનેક વૈષ્ણવોના અમે દર્શન કર્યા છે કે તેમના પાસે અખૂટ સંપદા હોવા છતાં પેલો ભાવ એનો હંમેશા હર હંમેશ રહે કે પ્રભુને વિનિયોગ થાય,
હરિગુરુ વૈષ્ણવમાં ધનનો વિનિયોગ થાય, ત્યાં એ સત્કર્મમાં મારું આ પુષ્ટિ માર્ગીય દ્રવ્ય વિનિયોગ થાય. એટલે એ વાત બહુ જ નિશ્ચિત છે. સાચા અર્થે આપણે સમજી લેવી જોઈએ કે ઉત્તમ દ્રવ્ય કયું, શ્રેષ્ઠ દ્રવ્ય કયું? એ દ્રવ્ય કે જે તમને વાપરવાની અંદરથી ઈચ્છા થાય, તમને અંદરથી પ્રેરણા થાય કે ના, આ દ્રવ્ય આ ભગવત કાર્યમાં જ વિનિયોગ થવો જોઈએ. આ તો મારું છે જ નહીં, આ દ્રવ્ય આ જગ્યાએ આવી. અને એ પણ એક સામાન્ય વાત તમને કહું કે અમારે ત્યાં શાસ્ત્રોમાં આપણે ત્યાં એક એવો એક ક્રમ છે કે આપણે આપણી આવકમાંથી અમુક ભાગ આપણે કાઢવો જ જોઈએ. અમારા મોટાઓ અમને આજ્ઞા કે હંમેશા, અમે તો બ્રાહ્મણ છીએ, જેટલા વર્ણ છે ને એટલા હરેક વર્ણએ એની આવક પ્રમાણે એનું ભાગ ન કાઢે ને તો પછી ઈ એનો રસ્તો આપોઆપ કરી લે. તમે ન કાઢો તો એ ધન તો નીકળી જ જશે. તમે એક બહુ અવ્યવહારિક ઉદાહરણ આપી દઉં તમને કે તમે જમો અને શૌચ ન જાઓ તો એ વોમિટ થઈને બહાર આવી જશે, પણ એ પેટમાં નહીં રહે. એ નિયમ છે. આજે જે દ્રવ્ય એને ધનનો બગાડ કહેવાય, એ કાઢી જ લેવો જોઈએ આપણે. એ તમે, અને જેને આ તો એક મારા પોતાના અનુભવ તમને હું કહું છું કે તમે એક એવું નિર્ધાર કરો કે તમારા જીવન, હું નથી કહેતો કે આ હવેલીમાં જ લખાવો, તમને જ્યાં મજા આવે, તમને જ્યાં આનંદ થાય, ત્યાં તમને અંતરથી એમ થાય કે અહીંયા દેશ કાલ પાત્ર બધું અનુકૂળ છે, ત્યાં તમે જઈને દાન કરો. તમારું મન જ્યાં ચોટે, તમને મનમાં અંતરથી એવો ભાવ આવે કે મારે આ જગ્યાએ દાન કરવું છે, એ જગ્યાએ દાન કરો. પણ એક અમુક ભાગ તમે કાઢીને જુઓ, તમારી ઘરની આધિ વ્યાધિ ઉપાધિ અશાંતિઓ આ બધી નિવૃત્ત થઈ જશે. તમે એકવાર આ 1 મહિનો કે 2 મહિનો પ્રયોગ કરીને જુઓ. કાંઈ નહીં તો શરૂઆત ખાલી ભલે 5% થી આપણે કરીએ, 1% થી કરીએ, 2% થી કરીએ, પણ જે પણ દ્રવ્ય આપણે, જે આપણી બેલેન્સ શીટ જોઈએ ને આપણને ખબર પડે કે આપણે આટલું કમાઈએ છીએ, તો કમસે કમ મારે આટલો ભાગ એ મારો છે જ નહીં, એ માની લ્યો નથી. અને તમે આ પ્રયોગ કરજો કે જેના ઘરમાં જે પણ સમસ્યાઓ છે, આર્થિક, શારીરિક, માનસિક, તમે જ્યાં પીડાતા હોય ને, તમે એટલો ભાગ પહેલા અલગ કાઢી રાખો. ભલે ત્યારે ને ત્યારે ન વાપરો તો કાંઈ નહીં, જ્યારે તમને પાત્ર મળે, જ્યારે તમને દેશકાલ અનુકૂળ થાય, એ સમયે તમે એનો ઉપયોગ કરજો. એના માટે કોઈ એવો વિધાન નથી કે આ જગ્યાએ વાપરો તો જ ઉત્તમ. એ તો મેં તમને પહેલા જ કહ્યું, તમારું દ્રવ્ય પુષ્ટિ માર્ગીય હશે તો એ પુષ્ટિ માર્ગ તરફ તમારું મન ખેંચશે. તમારું દ્રવ્ય જો મર્યાદા માર્ગીય હશે તો એ અન્ય પરોપકારમાં તમારું મન ખેંચશે. પણ તમારું દ્રવ્ય જો આસુરી હશે તો એ તમારું મન ખેંચશે જ નહીં, એ પાછું ખીચામાં જ નાખશે. એ પછી એસઆઈપી ઓન ફિક્સ ને એમાં જ જશે, એ બીજું કાંઈ નહીં કરે. આ નિયમ છે. એટલે એક વાત તમે નિર્ધાર કરી લો કે આ વાત હું જે તમને કહું છું એ કેવલ ને કેવલ તમને લાગુ નથી પડતી, સૌથી પહેલા મને લાગુ પડે છે. એટલે હું તમને એમ નહીં કહું પેલા તમે કાઢું છું, એ મારું આંતરિક કષ્ટ છે, એ મારો પોતાનો અંગત વ્યવહાર છે. અને એ જાહેર કરવાથી આપણને ઉલટાનું એક અહમનું સર્જન થાય. મનના અંદર એમ થાય કે જો મારી કીર્તિ વધી, એના કરતા ઉત્તમતા એ છે કે મને જ્યાં જ્યાં ઠીક લાગે હું મારા પ્રમાણે કરું, તમને જ્યાં ઠીક લાગે તમે તમારા પ્રમાણે કરો. ઘણા લોકોને એમ કે તમને આ નડે છે, તમને ઓલું નડે છે, તમને આ નથી થતું, તમને ફલાણું નથી થતું, કોઈ કે લગ્ન નથી થતા, કોઈને ઘર ધંધો નથી ચાલતો, કોઈને કોઈ માંદગી રહે છે, કોઈને કોઈ સમસ્યા રહે છે. આ બધાનો રામબાણ એક જ છે. એ મારી અત્યાર સુધીના, જ્યારથી હું સમજણો થયો, 18 વર્ષનો, કે હું પરદેશ પ્રવાસ કરવા લાગ્યો, વૈષ્ણવોને મળવા લાગ્યો, પ્રીચિંગ કરવા લાગ્યો, ત્યારથી અત્યાર સુધી નાનો એવો અનુભવ છે મારો 1-2 દશકાનો. ઈ 2 દશકાના અનુભવમાં જે મેં અનુભવ્યું અને જે મોટાઓએ અમને શીખવાડ્યું, અમારા દાસશ્રી, અમારા પિતૃચરણ, એ લોકોનું જીવન શૈલી અમે લોકોએ જોઈ અને એમના પાસેથી જે અમે શીખ્યા, અમારા માતા પિતા પાસે, એમાં મારું પોતાનું તારણ એવું છે, મને એવું લાગે છે કે તમે અમુક % તમે એને એક અલગ જ કાઢી રાખો કે આ મારા છે જ નહીં, બિલકુલ નથી મારા. તમે કેમ લોન ભરી દો, લોનના હપ્તા કેમ તમારી આવકમાં તમારે અલગ કાઢી દેવા પડે? એવી જ રીતે તમે આ દાનનો ક્રમ અલગ કાઢી રાખો. આ જ મનુષ્ય માટે શ્રેયકર છે. મનુષ્ય આનાથી સુખી થાય છે. એક ઉપનિષદની નાની કથા કહીને મારા વક્તવ્યને વિરામ આપું છું. એક નાની ઉપનિષદની કથા છે કે એક વખત દૈવ અને અસુરનો સંગ્રામ થયો. એ સમયે દેવ એટલે દેવતાઓ અને દાનવો એટલે રાક્ષસો, એ લોકોને વોર થયું, યુદ્ધ થયું એ લોકોને. અને ઈ જ્યારે યુદ્ધ થયું ને
એમાં મનુષ્યો દેવતા જોડે થઈ ગયા. માણસો આપણા જેવા બધા એ દેવતાઓના તરફ આવી ગયા અને એ દેવતા અને દાનવોનું ભયંકર યુદ્ધ થયું. એ દરમિયાન ભગવાન કુબેરના ગણ એટલે કે યક્ષનું રૂપ ધારણ કરીને પરમાત્મા ત્યાં પધાર્યા અને પરમાત્મા તેજના કારણે એ યુદ્ધ સ્તંભી ગયું. યુદ્ધ સ્તંભી ગયું એટલે બધા દેવતા અને દાનવો આવ્યા કે આ શું થયું, કેમ કોઈના અસ્ત્ર શસ્ત્ર હાલતા નથી. ત્યારે આવીને જોયું તો કે આ તો એક કોઈ યક્ષ છે. તો કે તારી શું તાકાત છે, તું અમને કેમ રોકવા વાળો? ત્યારે યક્ષએ એટલે કે પરમાત્માએ કહ્યું કે આ એક નાનો પાંદડો હું મૂકું છું અહીંયા, તમારી કોઈની તાકાત હોય તો આને હલાવી દો. ત્યારે દેવતાઓ થાક્યા, દાનવો થાક્યા, મનુષ્યોએ તો વિચાર જ ન કર્યો કે આ લોકો નથી થતું અમારાથી શું થશે. એ લોકોએ તો માંડી જ વાળ્યું. પછી શરણે આવ્યા કે આપ કોઈ સામાન્ય યક્ષ નથી, આપના અંદર તો કોઈ પ્રતિભા લાગે છે, આપ કોણ છો અમને કયો, કે અમને કઈ બ્રહ્મ જ્ઞાન આપો. ત્યારે એ યક્ષ રૂપમાં પધારેલા પરમાત્માએ એક જ અક્ષર કહ્યું, એ છે દ. દ કહ્યું તો દેવતાઓ અલગ સમજ્યા, દાનવો અલગ સમજ્યા અને મનુષ્યો અલગ સમજ્યા. દેવતાઓ સમજ્યા કે દ એટલે શું, તો કે દેવતાઓ વધારે શું કરે, તો કે એ તો ભોગ ભોગવતા હોય સ્વર્ગમાં, ઇન્દ્રિયોના સુખ ભોગવતા હોય. એ લોકોને એ થયું કે આપણે દમન કરવું પડશે, આપણે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પડશે તો પરમાત્મા મળશે. એ લોકોએ દમન કર્યું. દાનવોને એમ થયું કે આપણે આખો દિવસ ક્રોધ કરીએ છીએ, ગમે એને હેરાન કરીએ છીએ, આપણે શું કરશું, તો કે આપણે દયા કરશું, જીવ ઉપર દયા કરતા શીખો. એટલે દાનવો માટે ઉત્તમ એ કે જો દાનવ દયા કરતો શીખી જાય તો એ તરત પરમાત્મા સુધી પહોંચી જાય. દેવતા રાજસી હોય, જો એ ભોગ ભોગવતા બંધ થઈ જાય, જો ઇન્દ્રિયોનો એ દમન કરી શકે, નિગ્રહ કરી શકે તો એને તરત પરમાત્મા મળી જાય. તો આપણા જેવા માણસ માટે શું, તો કે માણસોએ દ થી સમજ્યું દાન જે પણ છે. એટલે આપણે ત્યાં બ્રહ્મ સંબંધ લઈને ત્યારે આપણે બ્રહ્મ સંબંધ દાન, આપણે એમ કહીએ કે આ એક સર્વસ્વ દાન પરમાત્માના નિવેદન ચરણારવિંદમાં કરી દીધું. ભલે દાન નિવેદનના પ્રકાર જુદા હોય પણ આ એક પ્રકારનું સમર્પણ છે. સમર્પણથી જ મનુષ્ય સુખી થાય છે. અને જ્યારે વ્યક્તિ આ સમાજના ધર્મના ભાગ પોતે ખાઈ જતો હોય ત્યારે સંસારમાં દુઃખી થતો હોય છે. એટલે મેં ટૂંકાણમાં જે તમને વાત કહી કે આ દાનની મહિમા ઉપનિષદ છે, શાસ્ત્રોક્ત છે, શ્રુતિઓમાં એનું વર્ણન આવે છે. એટલા માટે હું કહું છું કે મનુષ્યએ સૌથી ઉત્તમ જો દાની બની શકે તો એ સર્વશ્રેષ્ઠ, સૌથી ઉત્તમ કે જેને કોઈ જો પાછળ એને કોઈ અહંકાર ન હોય, એને કોઈ પ્રકારની જો ભાવના લઈ લેવાની ન હોય સમાજમાં, તો એ સાત્વિક, એ ઉર્ધ્વ જાય, અતિ ઉત્તમ જગ્યાએ પહોંચે. મધ્યમ એવો કે જેને થોડી પ્રતિષ્ઠાની ઈચ્છા હોય, કઈ વાંધો નહીં, દાન તો કરી રહ્યો છે તો એને કંઈક ફળ મળશે. તમસ એ કે જે અજ્ઞાનવશ ગમે એને દાન આપી દે. ઘણીવાર અમે લોકો બહાર જતા હોય ને કોઈ માગવા આવે એટલે હું કંઈ આપું નહીં, એટલે આજુબાજુ વાળા કે આપી ગયો, 5 રૂપિયામાં શું જાય છે આપણું, 1 રૂપિયામાં આપણું શું જાય છે. હું એમ કહું 1 રૂપિયામાં ઘણું બધું આવી જશે, એ તમને નથી ખબર. હું એમ કહું છું કે દાન બહુ વિચારપૂર્વક કરો, દાન સમજણપૂર્વક કરો. અને ખરેખર એને જરૂરિયાત છે, પૈસા આપીને જમાડી દો ત્યાં એના સામે, પૈસા આપીને એને વાસ્તવિક વસ્તુ લઈ દો. પણ તમે જો એને દ્રવ્ય આપ્યું ને એ દ્રવ્યનો એને દુરુપયોગ કર્યો તો તમે એમ ન માનતા કે એ પાપ ખાલી એનો જ છે, પાછળ તમે એ પાપના ભાગી તો રહેશો જ, એ નિશ્ચિત વાત છે. એટલે બહુ સમજણપૂર્વક દાન કરવું. દાન ખાલી કરી દેવાથી વ્યક્તિ સ્વર્ગ નથી પામી જતો. દાન યોગ્ય રીતે કરવાથી વ્યક્તિ સ્વર્ગ ઇત્યાદિ આદિ વૈકુંઠ લોક સુધી એ પહોંચી શકે છે અને મુક્તિ સુધી પણ પહોંચી શકે છે. એટલે આપ સૌને એક આચાર્ય પદથી અને મારા જન્મદિવસના નિમિત્તે એક કેવલ આપને નાની વસ્તુ હું આપના પાસે ગિફ્ટ રૂપે માંગુ છું. બીજો ઉપહાર આપ આપો કે ન આપો, પણ એક ઉપહાર મને આપો કે આપ આપની ઇન્કમમાંથી કંઈક એવો નાનો ભાગ કાઢો અને મને ના આપતા, તમને જ્યાં અનુકૂળ થાય. હરિગુરુ વૈષ્ણવ વપરાય તોય ઠીક, ગાયોમાં વપરાય તોય ઉત્તમ, કોઈ કલ્યાણકારી કાર્યમાં વપરાય તોય ઉત્તમ, પણ આપ એ દ્રવ્યનો સદુપયોગ કરતા શીખો. એ કરશો ને આપ તો આપના જીવનની જે આદિવ્યાધિ ઉપાધિઓ મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિનામાં તમને ચોક્કસપણે એના અંદર ફેરફાર દેખાશે. અને આ જે ફેરફારો કરવાનું હું તમને
એક બળપૂર્વક વિશ્વાસપૂર્વક કહું છું ને, એનું કારણ એટલું છે કે આ મારા પોતાનો અનુભવ છે જીવન. હું પોતે અનુભવું છું આ વસ્તુ, અને જ્યારે જ્યારે એ વસ્તુઓ કરી એનાથી મન ઘણું પ્રસન્ન રહે છે. ભગવત પ્રાપ્તિ કેવલ દાનથી ન થાય, એના માટે ભક્તિ પણ જરૂરી છે. એટલે પણ દાનથી આપણે એવા પાત્ર તો બની જઈએ કે જેનાથી ભગવત ભક્તિ થઈ શકે, એવો દેહ તો આપણો બની જાય કે જેનાથી ભગવત ભક્તિ આપણા માટે સહજ થઈ જાય છે. આજે આજ રોજ જે અમારા વાલા વૈષ્ણવોએ અહીંયા અનુદાન કર્યું છે, એ હું એમ માનું છું કે આપ સૌનું ચોક્કસપણે પુષ્ટિ દ્રવ્ય જ હશે, તો જ આપને આ શ્રી મદન મોહનલાલની સુંદર હવેલી બનવા જઈ રહી છે, જે મારું એક સ્વપ્ન છે, મારો એક મનોરથ છે. એમાં આપ સૌએ જે આના અંદર અનુદાન કર્યું છે, એ હું એમ માનું છું કે ઠાકોરજીએ ખૂબ કૃપા કરીને એ આખા દહીંને છાછ બનાવીને, છાછથી પછી વલોવીને જે માખણ બનાવીને આપ્યું છે, જેની જેવી શક્તિ, જેનો જેવો ભાવ. અમારા બાપાએ 1.5 કરોડનું દાન કર્યું, એક વ્યક્તિએ કોઈએ 11,000નું દાન કર્યું. હું એમ કહું કે ગમે એવું દાન, પણ જો એ દાન પુષ્ટિ માર્ગીય ન હોય તો હું ગેરંટી આપું કે એ દાન દેવા માટે તત્પર થઈ જ ન શકે. ગમે એવું થઈ જાય પણ એ દાન આપશે નહીં. આજે એને દાન આપ્યું છે તો ચોક્કસપણે એ દ્રવ્ય એમના જેટલું સંપત્તિ હશે ને, એમાંથી વલોવીને એ માખણ રૂપમાં એ દ્રવ્ય બહાર આવ્યું હશે, અને ત્યારે ઠાકોરજી એમને પ્રેરણા કરી હશે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણ એ જ્યારે એમને બુદ્ધિમાં ભગવાને પ્રેરણા કરી હશે કે આ સત્કર્મમાં મારે આ ધનનો વિનિયોગ કરવો છે, અને ત્યારે જે વિનિયોગ કરી શક્યા. મને ખૂબ પ્રસન્નતા છે કે આપ સૌનો દ્રવ્ય આના અંદર વિનિયોગ થાય. અમે એક એવો ક્રમ રાખ્યો છે કે જે વ્યક્તિઓ આના અંદર અનુદાન કરે એનું તરીમાં અમે એક નામાંકરણ કરીએ. તો ઘણા લોકોને મનમાં એવું ભાવ થયું કે અમારે નામની કોઈ જરૂરિયાત નથી, નામ આવશે તો અમને મનમાં અહંકાર છે, એક તો આપણે કંઈ કરી શકતા નથી, અને છતાં ઠાકોરજી કૃપા કરીને કંઈક આપણા પાસે કરાવડાવે છે. એમાં જો મનના અંદર અહંકાર આવી જાય તો મારું દાન નિષ્ફળ થઈ જશે. ત્યારે હું એમને એટલી જ કહું કે આપનું દાનનું નૈષ્ફલ્ય નહીં થાય. એટલા માટે કે આ મારો કે ન હોય, મારી સ્વતઃ એવી ઈચ્છા છે કે હરેક વ્યક્તિનું, અમારી માણાવદરની જે હવેલી બની રહી છે એના અંદર પણ ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ અનુસાર, ત્યાંના સ્થાનિક ખર્ચ અનુસાર અમે 5500 રૂપિયાનો છાવર રાખી કે એવા અનેક અમારા દાતાઓ કે જેઓ એના અંદર અનુદાન કર્યું ને બધાનું નામ અમે લખીએ છીએ. લખવાનો ભાવ શું છે ખબર છે? મારા મનમાં એવો ભાવ છે કે આજે એક વ્યક્તિએ એના અંદર નાનું એવું દાન પણ કર્યું, જ્યારે એની બીજી ત્રીજી પેઢી પણ અહીંયા આવશે ને, ત્યારે એના અંદર એમ થશે કે મારા દાદા અહીંયા સેવા કરતા, કે મારા પપ્પા અહીંયા સેવા કરતા, કે મારા નાના અહીંયા સેવા કરતા, એટલે મને પણ આ હવેલીથી કે આ ઠાકોરજીથી, મને આ બાબાશ્રીથી મને લાગણી છે, આ ભાવ છે એમનો. હું એમ માનું છું કે એની પ્રીતિ આ હવેલી પ્રત્યે વધશે, એની શ્રદ્ધા વધશે આ હવેલી માટે. એટલે હું આ મનના અંદર એવો ભાવ રાખી એવો મનોરથ હું કેળવું છું. ક્યારેય કોઈ મનોરથ અત્યાર સુધી મને કહ્યું નથી કે અમારું નામ આમ જરૂર રાખજો. આ મારો પોતાનો અંગત ભાવ છે એવો કે આ નામ હોવાથી અમને આનંદ થશે, અને બીજું આ હવેલીનો પરિવાર કેવડો મોટો થશે. મોટા મોટી પ્રસન્નતા એ છે કે આજે આવડા મોટા, આજે મારામાંથી આખી દિવાલમાં જ્યારે આટલા ભગવતીઓના નામ લખ્યા છે, ત્યારે અમને કેટલો આનંદ થશે કે અમે એકલા નથી, આટલા પરિવારને આ હવેલી સાથે લાગણી જોડાયેલી છે, હવેલી સાથે પ્રીતિ જોડાયેલી છે. એ ભાવ આપણો છે. એટલા માટે ખૂબ ખૂબ પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું કે આપ બધા બહોળી સંખ્યામાં અહીંયા એકત્રિત થયા અને આપ સૌએ પોતાના આ દૈવી પુષ્ટિ દ્રવ્યનો અહીંયા વિનિયોગ કર્યો. હજુ પણ આપણો કાર્યક્રમ ચાલુ છે અને આપ સૌને કોઈને પણ પ્રેરણા થાય. કાર્ય આપણું ઘણું મોટું છે. એવું નથી કે જેટલું દ્રવ્ય આપને દેખાય છે એટલામાં એ કાર્ય પૂર્ણ થઈ જશે, એવું નથી. કેમ કે આ કાર્યમાં એવું છે કે જે દ્રવ્ય અત્યારે લખાણા છે એમાં જૂના લખાયેલા ધન પણ આના અંદર બોલવામાં આવ્યા છે. એવું ન માનતા કે અત્યારે જ આ દ્રવ્ય ભેગું થયું છે. આ દ્રવ્ય પહેલાનું પણ અહીંયા બોલવામાં આવે છે, અને ખાલી કન્સ્ટ્રક્શન નથી, પહેલા આપણે જગ્યા પણ આપણે કરેલી હતી. અને કોઈ પણ દાતાઓને ગમે ત્યારે, જો હું પહેલા જ તમને કહું છું, અપાત્ર અને દેશકાલ એવી જગ્યાએ દાન ન કરવું, તો આ હવેલી કે આ સંસ્થા દેશકાલ અનુરૂપ છે કે નહીં ખબર કેમ પડે? તો એની પારદર્શિતા અમે એવી રીતે રાખીએ, અહીંયા અને માણાવદરમાં બંને જગ્યાએ એવો ક્રમ રાખ્યો છે કે કોઈ પણ દાતાઓને ગમે ત્યારે કાંઈ પણ હિસાબ જોવો હોય ને, એવરી ટાઈમ એ આવી શકે છે ને જોઈ શકે છે કે સંસ્થા કઈ રીતે હિસાબ કરે છે, અને એક એક પૈસાનો જેના માટે પૈસા લીધા છે ત્યાં જ એનો ઉપયોગ થાય એવો પૂર્ણ પ્રયત્ન કર્યો છે, પૂર્ણ શ્રદ્ધાથી એવો પ્રયત્ન કર્યો છે. અને અમારા કાર્યકર્તાઓએ ખંતથી
ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આ આખો કાર્યક્રમનું બીડું ઝડપ્યું છે. એમાં એમની શ્રદ્ધા એટલી જ છે કે જે વૈષ્ણવ પોતાની અંગત કમાણીથી, મહેનતની કમાણીથી જે આમાં ધનનો યોગ કરે ને એ આ સત્કર્મમાં વિનિયોગ કરે. અને આ હવેલીની સૌથી ઉત્તમતા એ રહેશે કે આજે આપણે સમાજ પણ સૌથી મોટામાં મોટી પૂર્તિ સમાજને વિચારોની જોતી હોય છે, અને એ વિચારો હવેલીથી મળશે. એ વિચારો હવેલીથી પ્રાપ્ત થશે, ધાર્મિક કેન્દ્રોથી આપણને પ્રાપ્ત થશે. આ સત્કર્મ કરવાની પ્રેરણા ક્યાં મળશે તમને? આજે આટલા લોકો દાતાઓ થયા, આટલા લોકોએ સત્કર્મો કર્યા, સંસ્થાઓ બનાવી, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, જ્યાં જરૂરિયાત પડે ત્યાં આપણે સત્કર્મ કરીએ છીએ. પણ આ બધી વિભૂતિઓ આવી ક્યાંથી? ભલે અલગ અલગ સંપ્રદાયોથી આવી હોય, પણ ક્યાંક એને ધર્મનું કેન્દ્ર બનાવ્યું હોય, ક્યાંક ધર્મથી કોઈક સંપ્રદાયથી એમને પ્રેરણા મળી હોય કે આપણે પણ આ સત્કર્મમાં, આ યજ્ઞમાં નાની આહુતિ આપણે પણ જોડીએ, આપણે પણ એમાં સહભાગી થઈએ. તો એટલા માટે હું શારીરિક ઉપચાર માટે નહીં, પરંતુ વૈચારિક અને માનસિક ઉપચાર માટે હવેલી સૌથી મોખરે છે. હવેલી કે આવા કોઈ ધાર્મિક કેન્દ્રો વ્યક્તિને વિચારોથી ઉન્નત બનાવે છે. એટલા માટે આપણા સંપ્રદાયમાં કે આપણા સનાતન ધર્મમાં મંદિરો કે હવેલીઓની સ્થાપના થતી હોય છે. એટલે આપ સૌ નિશંકપૂર્વક, આપ શ્રદ્ધાપૂર્વક, આનંદથી, નિસંકોચ આના અંદર દ્રવ્યદાન કરશો એવી મને અંતરથી લાગણી અનુભવ કરું છું. મને પૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌ વધુમાં વધુ સંખ્યામાં આના અંદર જોડાશો અને આ જે કાર્ય હાથમાં લીધું છે એ શીઘ્રાથી શીઘ્ર પૂર્ણ થાય. શ્રી મદન મોહન પ્રભુ અમારા શીઘ્રાથી શીઘ્ર આ મંદિરમાં પાઠ બિરાજે અને આપણે પાઠ ઉત્સવનો આવો ને આવો, આનાથી પણ મોટો ઉત્સવ આપણે બધા ભેગા મળીને અહીંયા ઉજવીએ એવી શ્રદ્ધા મનમાં રાખતા મારા વક્તવ્યને વિરામ આપું છું. કલ્યાણમસ્તુ, શુભમ ભવતુ.